નમસ્તે મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જૂના ગામડાના જૂના દિવસોને યાદ કરવાના છીએ। જે જમાનામાં આજના જમાના જેટલી સગવડ સુવિધા તો નહોતી, તો પણ લોકો કોઈ ફરિયાદ કે ટેન્શન વગર આરામથી જીવન જીવતા। જે આજના સમયમાં લોકો પાસે આટલી બધી સુવિધા સંસાધન હોવા છતાં માણસોને શાંતિ નથી અને આજના સમયમાં મોટા ભાગના લોકો ટેન્શનમાં જ જીવન જીવે છે। દોસ્તો, આજે તમે જે ગામડામાં જશો ત્યાં તમને પાકા રસ્તા જોવા મળશે, પણ એ જમાનામાં ગામડામાં કાચા રસ્તા જ હતા, જે વરસાદમાં ખૂબ જ ખરાબ થઈ જતા। જે આજના સમયમાં બધી જગ્યાએ પાકા રસ્તા બની ગયા છે, જેમાં એક એક ગામને નાના મોટા હાઈવેની સાથે જોડી દીધા છે અને જેમાં દરેક ગામમાં દર કલાકે નજીકના નગરમાંથી બસની અવરજવર થાય છે। નદીઓને પાર કરવાની વાત કરીએ તો આજે લગભગ બધી જ નદી પર તમને પુલ જોવા મળશે, પરંતુ એ જમાનામાં નદીને પાર કરવા માટેનું એકમાત્ર સાધન હોડી જ હતું। નદી પાર કરવા લોકો એક ગામથી બીજા ગામ જવા માટે હોડીમાં બેસીને જ જતા। મિત્રો, આજના જમાનામાં તો બધાના ઘરે નળમાં જ પાણી આવી જાય છે, પરંતુ એ જમાનામાં મહિલાને સવારે વહેલા ઉઠીને ઘરથી ખૂબ જ દૂર કૂવા અથવા નદી કે તળાવમાં પાણી ભરવા જવું પડતું। એ સમયમાં ખેતીનું બધું કામ બળદથી જ કરવામાં આવતું, જેમાં બળદથી હળ હાંકવું, પાકને બળદગાડામાં લઈને ઘર સુધી લાવવો અને ખેતરમાં પાણી પાવું, આ બધું કામ બળદથી જ કરવામાં આવતું। દોસ્તો, આજના જમાનામાં તો બધી વસ્તુના મશીન આવી ગયા છે, પણ એ જમાનામાં ખેતી કામ મોટા ભાગે જાત મહેનતથી જ કરવું પડતું અને એ સમયમાં એક ગામથી બીજા ગામ આવન જાવન માટે પણ બળદગાડું જ હતું અને એ જમાનામાં જાન પણ આ બળદગાડામાં જ જતી અને જ્યારે જાન નીકળતી ત્યારે બધા જ બળદના ગળામાં ઘંટી બાંધવામાં આવતી અને જ્યારે સાંજના સમયમાં ગામમાં ગાયોનું ધણ ચરીને પાછું આવતું અને પક્ષી પણ તેમના માળા તરફ જતા, ત્યારે ગાયોના અવાજ અને પક્ષીનો કલરવથી વાતાવરણ ખીલી ઉઠતું। એ જમાનામાં ગામમાં કોઈ પણ લોકો પાસે ફોન નહોતા, ત્યારે લોકો તાર ટપાલથી જ એકબીજાના સાર સંભાળ પૂછતા અને એના માટે પણ ચાલીને 5 માઇલ દૂરની પોસ્ટ ઓફિસે જવું પડતું। જેના સામે આજે તો મોટાભાગના ગામોમાં વૃક્ષો કરતા મોબાઈલ ટાવર વધી ગયા છે અને આજે નાના મોટા બધા પાસે મોબાઈલ ફોન હોય છે અને એ જમાનામાં લોકો ગામના ચોરે અને ફળિયામાં ખાટલા નાખીને બેસીને આરામથી સુખ દુઃખની વાતો કરતા। એ જમાનામાં હોળી ધૂળેટી, જન્માષ્ટમી, નવરાત્રી જેવા તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવાતા। ભલે ત્યારે લોકો પાસે આટલા રૂપિયા નહોતા, પણ જિંદગી ખૂબ જ શાનદાર રીતે જીવતા। એ સમયમાં વીજળીની સુવિધા નહોતી, સાંજ પડતા જ લોકો દિવેલ નાખીને ફાનસ સળગાવતા અને એ જ અજવાળામાં જમતા અને ઘરના કામ કરતા। આજના સમયમાં જો 1 મિનિટ માટે પણ લાઈટ જાય છે તો પણ આપણે બધા પરેશાન થઈ જાય છીએ। એ જમાનો એટલો પણ આસાન નહોતો જેટલો આપણે બધા વિચારીએ છીએ। આજકાલ બધી જ વસ્તુના મશીન આવી ગયા છે, પરંતુ તે જમાનામાં ઘઉં, બાજરો, જુવાર, ચણા જેવા બધા અનાજ અને કઠોળ હાથથી જ ઘંટીથી દરવા પડતા। એ જમાનામાં નિશાળ કંઈક આ રીતની હતી, કાચા રસ્તામાં થઈને છોકરા ભણવા માટે જતા અને આજના જમાનામાં તો ગામડામાં પણ શહેરની જેમ મોટા મોટા બંગલા બનવા માંડ્યા છે, પણ તે જમાનામાં તો મોટા ભાગના મકાનો ગારાના અને દેશી નળિયાવાળા જ હતા। મિત્રો, એ જમાનો ઘણો સરળ હતો। સવારના સૂરજ ઉગ્યા પહેલા જ લોકોની સવાર થઈ જતી, સૂરજ ઉગતા પહેલા જ લોકો ખેતીના કામમાં લાગી જતા। આજે લગભગ મોટા ભાગના ગામડામાંથી યુવાનો નોકરી ધંધો કરવા માટે શહેરમાં ચાલ્યા ગયા છે, જેમાં તો કેટલાક લોકો મોટા શહેરોમાં જઈને વસી ગયા છે। તેથી આજના સમયમાં ગામડાના અડધાથી પણ વધારે ઘરોને તાળા છે। પહેલા સગવડોનો અભાવ હોવા છતાં ગામડું સજીવ હતું અને આજે ગામડામાં તમામ સુવિધાઓ હોવા છતાં ગામડા આજે નિર્જીવ બની ગયા છે। ગામને જાણે કે કોઈની નજર લાગી ગઈ હોય। ગામના લોકો કાયમ ગામમાં જ રહે અને તેમને અહીં જ મનગમતો કામ ધંધો મળી રહે, એવો કોઈ ઉપાય હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી ગામડા પાછા સજીવ થઈ શકે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં। નમસ્તે મિત્રો।